કેમ છો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં। આપણે આગળના વિડીયોમાં જગદીશ ટેમ્પલના દર્શન કર્યા। હમણાં આપણે આવી પહોંચ્યા છે સિટી પેલેસ। તો ચાલો પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ। અહીંયા પર પર્સન મ્યુઝિયમ જોવા માટે 400 રૂપિયા છે અને જો તમારે બહારથી પેલેસ જોવો હોય તો 50 રૂપિયા ટિકિટ છે નાના બાળકોની પણ। તો આપણે ટિકિટ લઈ લીધી છે અને આજે ભીડ તમે જોઈ રહ્યા છો। તો ચાલો આપણે અંદર જઈશું હવે। અને ફ્રેન્ડ્સ, અમે 50 રૂપિયાવાળી ટિકિટ લીધી છે કેમ કે આખું પેલેસ ફરવામાં 2-3 કલાકનો ટાઈમ જોઈએ। એકચ્યુઅલી બાળક સાથે હોવાથી એટલું ફરી શકીએ ના શકીએ એટલા માટે અમે બહારની ટિકિટ લીધી છે। તો હું તમને બહારથી પેલેસ બતાવી દઉં છું। આ સિટી પેલેસનો મેઇન એન્ટ્રી ગેટ છે। સિટી પેલેસના ઇતિહાસની વાત કરીએ તો 1553માં મહારાણા ઉદયસિંહે ચિત્તોડગઢથી રાજધાની બદલ્યા બાદ આ મહેલનું નિર્માણ શરૂ કરાવ્યું હતું। તે લગભગ 400 વર્ષના સમયગાળા દરમિયાન બંધાયેલું એક વિશાળ સંકુલ છે। અંદર પણ શોપ આવેલી છે જ્યાં તમને બાંધણી, લહેરિયા, સાડી, ચણિયા ચોલી, દુપટ્ટા બધું મળી જશે। 50 રૂપિયામાં તમે બહારથી સિટી પેલેસનો નજારો જોઈ શકશો। પણ ઘણું મોટું સિટી પેલેસ છે। સિટી પેલેસના સ્થાપત્યની વાત કરીએ તો તે રાજપૂત અને મુઘલ સ્થાપત્ય શૈલીનું અદ્ભુત મિશ્રણ છે। મુખ્ય આકર્ષણ સંકુલમાં મ્યુઝિયમ છે જેમાં શાહી વસ્તુઓ છે, દરબાર હોલ અને સુંદર બગીચાઓ છે। અને ફ્રેન્ડ્સ, 50 રૂપિયાની ટિકિટમાં પણ તમે ઘણું બધું અંદર જોઈ શકો છો। અહીંયા રાજાઓની હિસ્ટ્રી પણ લખેલી છે, તે તમે વાંચી શકો છો। હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં લખેલી છે। અને ફ્રેન્ડ્સ, અહીં શાહી પરિવારનો એક ભાગ આજે પણ રહે છે જ્યારે મોટો હિસ્સો પ્રવાસીઓ માટે મ્યુઝિયમ તરીકે ખુલ્લો મૂકવામાં આવેલો છે। બહારથી પણ તમને સિટી પેલેસ ફરવામાં 1-2 કલાકનો ટાઈમ જોઈએ જ ફ્રેન્ડ્સ। ઘણું મોટું છે તો અંદર તમે જાઓ તો 3-4 કલાકનો ટાઈમ, તમે જો પૂરું એક્સપ્લોર કરવા માંગો તો 3-4 કલાકનો ટાઈમ જોઈએ। અને આ તમે જે જોઈ રહ્યા છો એ પિચોલા લેક છે। અને આ આખો સિટી પેલેસ ખૂબ ભવ્ય છે।
તો ફ્રેન્ડ્સ આપણે બહાર આવી ગયા છે ને અહીંયા શીતળા માતાનું મંદિર છે અને જો તમે સિટી પેલેસ આવો અને તમે જગ મંદિર જવા માંગતા હોય તો અહીંયાથી પણ બોટિંગ છે, પણ પર પર્સન 600 રૂપિયા ચાર્જ છે. અમે આઉટસાઇડથી બોટિંગ કરવાના છે જ્યાં પર પર્સન 180 રૂપિયા ચાર્જ રહેશે. તો ચાલો આપણે પિચોલા લેક જઈશું અને બોટિંગ કરીશું. અહીંયા પિચોલા લેક પાસે તમે કેમલ રાઇડ પણ કરી શકો છો, તમે જોઈ રહ્યા હશો. તો આપણે હમણાં આવી ગયા છે પિચોલા લેક અને અહીંયા અંદર બાળકો માટે પણ ઘણી રમતો છે. અને અહીંયા દર્શાવેલું છે તમારે કઈ રાઈડ કરવી છે તે ટિકિટ પણ દર્શાવેલી છે. તો ચાલો પહેલાં આપણે પિચોલા લેકની ટિકિટ લઈ લઈએ. અને ફ્રેન્ડ્સ અમને જાણવા મળ્યું કે જગ પેલેસ પાસે મેરેજ પ્રસંગ હોવાથી જગ મંદિરમાં નહીં જવા દે પ્રસંગ હોવાથી, તો આપણે ફક્ત બોટિંગની રાઈડ કરીશું અને તમને જગ પેલેસ બતાવું અને જગ મંદિર પણ બતાવું બહારથી. તો ચાલો બોટિંગ રાઈડનો એન્જોય કરીએ. પિચોલા લેકની વાત કરીએ તો ઉદયપુરનું પિછોલા તળાવ 1362માં મહારાણા લાખાના શાસનકાળ દરમિયાન પિચ્છુ બંજારા દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે શહેરની સૌથી મોટી, જૂની અને માનવ સર્જિત મીઠા પાણીની તળાવમાંની એક છે. અને ફ્રેન્ડ્સ તેનું નામ પિછોલા લેક કે રીતે પડ્યું તે નજીકના પિછોલી ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે. પાછળથી મહારાણા ઉદયસિંહે તેની સુંદરતાથી પ્રભાવિત થઈને આ તળાવ કિનારે ઉદયપુર શહેર વસાવ્યું. ઐતિહાસિક સ્મારકો આવેલા છે જેમાં જગ મંદિર, લેક પેલેસ અને પિછોલા તળાવ ઉદયપુરના 7 તળાવોમાંનું એક છે, જે મેવાડના શાસકો દ્વારા પાણીની અછતને દૂર કરવા માટે બનાવવામાં આવ્યું હતું. આ તમે જે સામે ડુંગર જોઈ રહ્યા છો કરણી માતાનું મંદિર છે, આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું. અને આ તમે જે જોઈ રહ્યા છો એ જગ મંદિર છે. હમણાં મેરેજ હોવાથી અમે અંદર નથી જઈ શક્યા, એન્ટ્રી બંધ છે. પિચોલા લેકની બોટિંગ રાઈડ કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ ગંગોર ઘાટ. આ તમે જોઈ રહ્યા છો એ ગંગોર ઘાટ છે. ઉદયપુરમાં પિછોલા તળાવના કિનારે આવેલો એક ઐતિહાસિક ઘાટ છે. આ ગંગોર ઘાટ પર આકર્ષક સ્થાપત્ય અને સીડીઓ છે જે સીધી પિછોલા તળાવના પાણીમાં ઉતરે છે. ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે સિટી પેલેસ જોયું, પિછોલા લેક જોયું, ગંગોર ઘાટ જોયું. હવે આપણે જઈ રહ્યા છીએ બાગોર કી હવેલી. તો નેક્સ્ટ વિડીયોમાં બાગોર કી હવેલી એક્સપ્લોર કરીશું.